ધંધુકા હત્યા કેસ મામલે યોગી દેવનાથ બાપુનું મોટું નિવેદન। દેવનાથ બાપુએ ધંધુકાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી। હત્યાના દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા બાપુની ઉગ્ર માંગ। યુપીની જેમ ગુજરાતમાં પણ એન્કાઉન્ટરની જરૂર હોવાની દેવનાથ બાપુએ વાત કરી। ગુનેગારોને કાયદેસર રીતે કઠોર સજા મળવી જોઈએ। સાથે જ કહ્યું કે લોકોમાં સુરક્ષાની ભાવના વધે તેવા પગલાં લેવા બાપુએ રજૂઆત કરી। ધંધુકાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ અને ન્યાયની માંગ થઈ રહી છે। આ જેહાદીઓને ડાંભવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે। નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ ને આવતીકાલે કહ્યું ત્રીજાનો પણ નંબર આવી શકે છે। એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે। અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે।